ભરૂચના લિંક રોડ પર આવેલી ગણેશ ટાઉનશીપમાં રહીશોએ એકજૂથ થઈને રાજકીય પક્ષો અને ઉમેદવારોનો ઉગ્ર વિરોધ કર્યો। સોસાયટીના પ્રવેશ દ્વાર પર જ મોટા બેનરો લગાવી દેવામાં આવ્યા, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે પહેલા કામ કરો પછી જ મત માંગવા માટે આવો। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વર્ષોથી રસ્તા, પાણી અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓ માટે તેઓ વલખા મારી રહ્યા છે। અનેક રજૂઆતો છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેઓની વાત સાંભળી નથી। इलेक्शन आवे त्यारे आवे छे, पछी कई फरी क्यारे आवशो तो बधुं जे कई गटर लाइन पाणीनुं बधुं कहे छे, पण 5 वर्षमां कशुं थतुं नथी। नर्मदानुं पाणी छे कच्छ सुधी पहोंच्युं, पण जे नर्मदा किनारे रहेवाळा छे ते अत्यारे कारबा लईने ज फरे छे। नथी गटરની વ્યવસ્થા। પાછળ બી જોઈ શકો છો ગટર લાઈન ખોલી છે, એટલે હવેથી અમે બહિષ્કાર કર્યો છે। ગટર, પાણી અને રોડનું કામ નહીં થાય ત્યાં સુધી કોઈ વોટ મળે નહીં। આ માળખાકીય જરૂરિયાતોથી વંચિત આ સોસાયટીમાં અમારી ફક્ત એક જ માંગ છે કે સોસાયટીની ગટર, રોડ અને મીઠા પાણી માટેના જે પૈસા સોસાયટીના રહીશોએ કેટલા વર્ષો પહેલા ભરેલા છે એના જવાબમાં પણ જ્યારે પૂછવામાં આવે તો એક જ જવાબ આપવામાં આવે છે કે બધું ભૂલી જવાનું। તો અમારી જે પ્રાથમિક જરૂરિયાતો છે ગટર, દર 3 દિવસ 4 દિવસ થાય એટલે કોઈના ને કોઈના ઘરે ટેન્કર આવે, એ ટેન્કરથી એને ખાડકો ખાલી કરાવવા પડે, એના પૈસા પે કરવા પડે, 1500 રૂપિયા એક વખત ખાલી કરવાના પે કરવાના થાય। તો આવી માળખાગત જરૂરિયાતોથી વંચિત આ સોસાયટી કે જેના રહીશો સૌથી વધારેમાં વધારે ટેક્સ પેયર છે। નંદેલાવ પંચાયતમાં જોવા જઈએ તો સૌથી વધારે ટેક્સ પે કરનારી જો કોઈ સોસાયટી હોય તો ગણેશ ટાઉનશીપ સોસાયટી છે। તો આટલા બધા ટાઈમ ટુ ટાઈમ ટેક્સ પે કરતા હોવા છતાં પણ પ્રાથમિક જરૂરિયાતો જો એને ના મળતી હોય તો આ ટેક્સ પે કરવા